ઝઘડિયા આરડીસીની કંપનીમાં ચોરી તસ્કરો ₹1.5 લાખની કિંમતની લોખંડની 15 નંગ પ્લેટ ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા આરડીસીની KLJ પેટ્રોપ્લાસ્ટ કંપનીમાંથી તસ્કરો લોખંડની 15 નંગ પ્લેટો ₹1.5 લાખની કિંમતની ચોરી ગયા હતા. આ અંગે ઝઘડિયા આરડીસી પોલીસમાંથી મળતી વિગતો અનુસાર તારીખ 20ના રોજ જાણ થઈ હતી કે કોન્ટ્રાક્ટના સામાનમાં રાખેલ એલ્યુમિનિયમ રોલ ગુમ થયેલ છે, જેથી કંપનીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર વિનીતસિંહ રાણાએ કંપનીના સિક્યુરિટી કર્મચારીને આ બાબતે વાત કરી હતી. ત્યારબાદ કંપનીમાં કાર્યરત CCTV કેમેરા જોતા ગત તારીખ 16મી ઓગસ્ટના રોજ સાંજના 7:30 વાગ્યાના અરસામાં કેટલાક માણસો પતરાની બનાવેલ ગોડાઉનમાંથી એક એલ્યુમિનિયમ રોલ કાઢીને હાથ લારીમાં મૂકતા હતા. તે પછી નજીકમાં આવેલ પતરાના ગોડાઉનમાંથી પતરાના ટુકડા લારીમાં મૂકીને કંપનીના પાયલોટ પ્લાન્ટ પાસે લીલા કલરના કન્ટેનરની પાછળથી લોખંડ ઉપાડીને લારીમાં મૂકીને પ્રાણહંસ કોન્ટ્રાક્ટના ગોડાઉનમાં મૂકીને રાતના 8:23 કલાકે કંપનીના મેઇન ગેટ થઈને નીકળી જતા હોવાનું જણાયું હતું. ત્યારબાદ તારીખ 21મીના રોજ કંપનીના CCTV કેમેરા ચેક કરતા ગત તારીખ 17ના રોજ રાતના 11:05 કલાક દરમિયાન એક પિકઅપ જેવી ગાડી કંપનીના મટીરિયલ ગેટથી કંપનીમાં પ્રવેશીને કોન્ટ્રાક્ટના સામાનના એલ્યુમિનિયમના રોલ નંગ 1 પતરા તેમજ કંપનીની નાની મોટી લોખંડની ગોળ પ્લેટો નંગ 15 જેની અંદાજે કિંમત ₹1,50,000ની ચોરી કરી લઈ ગયેલ હોવાનું જણાયું હતું. ઘટના સંદર્ભે કંપનીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર વિનીતસિંહ રાણાએ ઝઘડિયા આરડીસી પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.